વાગર્થા વિવશં પૃક્તો વાગર્થા પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. વિષય સંસ્કૃત, ધોરણ 10 કે જેમાં આપણે નાટ્ય 19 સત્યમ મયુરઃ જેના વિષયની આપણી ચર્ચા ચાલુ હતી, જેમાં આપણે જેના કરતા છે બોધાયન, મતમતાંતર પણ એના વિશે આપણને જોવા મળે છે. ઘણા વિદ્વાનો એવું પણ માને છે કે ભગવદ જુકિયમ જે પ્રહસન પ્રકારની ગ્રંથકૃતિ છે એના કોઈ અજ્ઞાત કરતા છે, પણ જે તે સમયના ઘણા વિદ્વાનો પંડિતો એવું માને છે કે એના કરતા બોધાયન માનવામાં આવેલા છે, જેનો રચનાકાળ લગભગ ઈસવીસન 4મી સદી માનવામાં આવેલ છે. આપણો જે આ નાટ્યાંશ છે, નાટ્યનો એક અંશ કે જે ભગવદ જુકિયમ નામના પ્રહસનમાંથી અહીં લેવામાં આવેલ છે, જેમાં સાંડિલ્ય કે જે ગરીબ પરિવારમાં જન્મેલો એક બાળક છે, જેમ જેમ મોટો થતો જાય છે એમ પોતાના ઘરનો ત્યાગ કરી દે છે. ઘરનો ત્યાગ કરીને એક બૌદ્ધ સાધુ બની જાય છે, પણ વારંવાર ઉપવાસ એકટાણા વગેરે કરવાનું હોવાથી બૌદ્ધ સાધુનો વેશ છે એ છોડી દઈ કોઈ પહોંચેલા સાધુનો એ યોગીનો એ શિષ્ય બની જાય છે. અહીં પણ એને તો ખાવામાં જ રસ હોય છે, પણ એના જે ગુરુ છે, જે યોગી, જે સાધુ હતા કે જે આ પોતાના શિષ્યને વારંવાર ભણવા માટેની ફરજ પાડે છે. કારણ કે ગુરુ છે એ સમયની કિંમત જાણતા હોય છે, બરાબર. સમય બળવાન નહીં મનુષ્ય બળવાન. જે તે સમયે તમે જે કાંઈ પણ કાર્ય કરો છો એમાં જો પૂર્ણપણે કાર્યરત રહીને કર્મ કરો ને તો એ કર્મ તમને ભવિષ્યમાં દીપાવે છે, બરાબર. આપણી જે કોઈ પણ અવસ્થા હોય, નાના મોટા કોઈ પણ આપણી અવસ્થા હોય, બરાબર, પણ અવસ્થા પ્રમાણેના બધા વ્યક્તિઓના આ સંસારમાં કાર્ય છે, બરાબર. તો એ અવસ્થા પ્રમાણેના કાર્યમાં આપણે સંપૂર્ણપણે ભોગ આપવો જ જોઈએ, અને તો જ આપણે આપણા જે તે સમયને સાર્થક કરી શકીએ છીએ. એટલે સમયની કિંમત જાણનારા ગુરુ છે એને વારંવાર ભણવાની ફરજ પાડતા હોય છે, પણ આ શિષ્યને ભણવું હોતું નથી. વિદ્યાર્થી અવસ્થા છે, બરાબર. વિદ્યાર્થી અવસ્થામાં તમે બે રસ્તા તમને મળે છે. એક સારા પ્રકારનો રસ્તો છે અને એક ખરાબ પ્રકારનો રસ્તો છે, પણ તમારા વિચારો, તમારો સંગ, તમારી મિત્રતા એ તમને કયા રસ્તે લઈ જાય છે ને કે જેના ઉપર તમારું ભવિષ્ય નક્કી હોય છે. આ ખાસ સમજવા જેવી વાત છે મિત્રો, બરાબર. તો
જે અવસ્થા છે એ અવસ્થા પ્રમાણેનું કાર્ય ભગવાને આપણને બધાને સોંપેલું છે, બરાબર. હજી થોડા મોટા થશો એટલે યુવાવસ્થા આવશે તો એમાં તમારે ઘર પરિવાર, પત્ની, બાળકો એ બધાના પોષણ માટે કોઈ કર્મ કરવું પડશે, બરાબર. એ સ્ત્રી હોય કે પુરુષ હોય, બંનેને કોઈને કોઈ કાર્ય સોંપેલા છે. એમનેમાં સંસાર નથી ચાલતો. અનેક પ્રકારના સુખ દુઃખના પહાડો નાના મોટા બધા આવતા હોય છે. તો એ બધાને પાર પાડવા માટે આપણે જો કોઈને કોઈ અવસ્થામાં જે તે સમયે કોઈને કોઈ કાર્યમાં કાર્યરત રહ્યા હશું ને તો એ પહાડોને આપણે દૂર કરી શકશું. જે કંઈ પણ દુઃખના પહાડ છે કે સુખ છે એને આપણે પચાવી શકશું અથવા એને દૂર કરવા માટે પ્રયત્ન કરી શકશું, બરાબર. તો આવો વિચાર કરીને આપણે આ અભ્યાસ છે એને સારા અર્થથી ગ્રહણ કરીએ. એમ નહીં કે ભાઈ ભણવાનું ફરજિયાત ભણવું પડે છે, આ છે તે છે. આ બધી જે વાર્તા છે એમાંથી કંઈક ને કંઈક તમે જુઓ બોધ ગ્રહણ થાય છે આપણને, બરાબર. કંઈક ને કંઈક બાબતમાંથી આપણને બોધ મળતો જ હોય છે. કોઈને કોઈ જે કંઈ પણ લખી ગયા છે અથવા પોતાના અનુભવના આધારે લખી ગયા છે એમાંથી પણ આપણને બોધની પ્રાપ્તિ થાય છે. તમને કોઈ એક ખરાબ પ્રકારનો અનુભવ થયો તો એવી જ વાત જ્યારે બીજી વાર તમારી સાથે બનશે ને ત્યારે તમારે થોડું ચેતીને આપણે ચાલશું, થોડું જોઈ વિચારીને સમજી વિચારીને એ કાર્યમાં આગળ વધશું કે ભૂતકાળમાં મને આવા જ કાર્યમાં આ પ્રકારની મને નુકસાની અથવા મારી ભૂલને કારણે મને દોષ લાગ્યો હતો ને, તો હવે આ સમયે હું થોડું જોઈ વિચારીને સમજી વિચારીને આગળ વધું. તો એ ભૂલને આપણે બીજી વખત નહીં થવા દઈએ. જ્ઞાન કેવું છે? તર્ક સંગ્રહનું એક વાક્ય છે કે અનુભવજન્ય જ્ઞાનમ. તર્ક સંગ્રહ ગ્રંથ છે, બરાબર. એનું વાક્ય છે અનુભવજન્ય જ્ઞાનમ. જ્ઞાન કેવું છે તો કે અનુભવથી સિદ્ધ થાય છે. બધું તમારામાં પડેલું જ છે, પણ એને પ્રજ્વલિત કરવા માટે કોઈને કોઈ નિમિત્ત બને છે, બરાબર. તમારા અંદર રહેલું જ છે, પણ કોઈને કોઈ વ્યક્તિ એ માતા પિતા સ્વરૂપે હોય, કોઈ ગુરુ સ્વરૂપે હોય કે કોઈ વડીલ સ્વરૂપે હોય, એ તમારામાં જ્ઞાનનો જે પુંજ છે ને એને પ્રગટાવે છે, બરાબર. તો એમ અહીંયા શિષ્યને ભણવું નથી, પણ એના ગુરુ છે એ સમયની કિંમત જાણે છે એટલે વારંવાર ભણવાની આજ્ઞા કરે છે. દરરોજ ગુરુ છે જે સાધુ હતા એ નગરમાં ભિક્ષા લેવા માટે જતા અને પોતાનું પોષણ કરતા. હવે આ શિષ્ય સાથે જોડાઈ ગયો છે એટલે બેનું ભેગું કરવાનું છે, પણ એનો નિત્યક્રમ, બરાબર. એ સમયે ભિક્ષા લેવા જાય, પણ એક દિવસ એવું બન્યું કે એ સમય કરતાં થોડા વહેલા ભિક્ષા લેવા માટે નીકળી ગયા, પણ હજી સમય નહોતો થયો એટલે યોગીએ પોતાના શિષ્યને કીધું કે ચાલ અહીંયા બગીચો છે, આપણે થોડું ભણી લઈએ. એ વાતને લઈને આપણે આગળ વાત વધારી દીધી કે બંને છે એ બગીચામાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરતાની સાથે જે શિષ્ય છે એને પોતાની માતાની બાળપણમાં કીધેલી વાત યાદ આવે છે કે આ બગીચામાં એક વૃક્ષની પાછળ વાઘ રહે છે અને એ વાઘ છે એ બાળપણની વાતનો વાઘ છે. એ અત્યારે શિષ્ય મોટો થઈ ગયો હોવા છતાં પણ એના મનમાં ચિત્રિત થઈ ગયો છે.
અને બંને વચ્ચે વાતચીતનો દોર આગળ વધે છે. ગુરુ છે એ બગીચામાં પહેલાં પ્રવેશ કરે છે, પાછળ પાછળ એનો શિષ્ય પ્રવેશ કરે છે. શિષ્ય છે એ આંખો બંધ કરી દે છે, અને આંખો બંધ કરી દીધી એટલે એના વિચારો છે એ વધતા ગયા. બરાબર. પહેલેથી થોડી બીક હતી, આંખો બંધ કરી એટલે વધારે થોડી બીક, થોડોક ડર એને લાગ્યો. બરાબર. તો આપણે વાત કરી હતી કે એક વૃક્ષની પાછળ વાઘ છે, અને એવું વિચાર કરીને એ બોલવા લાગ્યો કે વાઘ મને ખાઈ રહ્યો છે, મને છોડાવો, બચાવો, મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે. એટલે એના જે યોગી પરિવ્રાજક હતા એ કહે છે કે તું ડરમાં, એ કે એ ખરેખર વાઘ નથી, એ ખરેખર મોર છે. એટલે પરિવ્રાજક એને કહે છે કે એ સત્યમ મયુર, ખરેખર એ મોર છે. સાંડિલ્ય કહે છે કે જો ખરેખર મોર હોય તો હું મારી આંખો ઉઘાડું. એટલે પરિવ્રાજક કહે છે કે છંદત, હા તું તારી આંખો ઉઘાડી. કે સાંડિલ્યે કીધું કે યદિ મયુર ઉદ્ઘાતયામી અક્ષી, જો મોર હોય તો હું મારી આંખો ઉઘાડું છું. કે પરિવ્રાજકે કીધું છંદત, છંદત એટલે કે હા ભલે. સાંડિલ્ય કહે છે અવિધા, અવિધા એટલે આશ્ચર્યજનક શબ્દ છે. ઓહ, આપણે કોઈ એવી ઘટના ઘટે ત્યારે આપણા મોઢામાંથી આશ્ચર્યજનક શબ્દ નીકળી જાય ને, અરર અથવા હાય, ઓહો, તો એવો અવિધા એટલે આશ્ચર્યજનક શબ્દ. દાસ્ય પુત્રો વ્યાઘ્રો મદભયેન મયુરરૂપમ ગૃહીત્વા પલાયતે. દાસ્ય પુત્ર વ્યાઘ્ર મદભયેન, મત ભયેન, પંચમી તત્પુરુષ સમાસ. બરાબર. મત પ્લસ ભયેન, તનો દ થઈ જાય એટલે મદ ભયેન. સમાસ કયો થશે તો કે પંચમી તત્પુરુષ, મારા ભયથી. જોવો હવે એની બહાનાબાજી જે છે એ બધી શરૂ થાય છે કે દાસ્યા પુત્ર. દાસ્યા પુત્ર એટલે કે આ સંસ્કૃત ભાષાની આવી થોડી ઘણી એવા કોઈ શબ્દ હોય ને એમાં વિશેષતા છે કે અહીંયા દાસી પુત્ર એટલે કે સંસ્કૃત ભાષામાં દાસ્યા પુત્ર એ પ્રયોગ છે ને એ કોઈ વ્યક્તિ તરફ હીન ભાવના એટલે કે હલકી ભાવના વ્યક્ત કરવા માટે થાય છે. અને અહીંયા વ્યાઘ્ર છે એનું વિશેષણ લીધું છે. બરાબર. એટલે કે દાસ્યા પુત્ર, દાસી પુત્ર વાઘ છે એ મદ ભયેન એટલે કે મારા ભયથી મયુર રૂપમ ગૃહીત્વા. મયુર રૂપમ એટલે કે મોરનું રૂપ. બરાબર. મોરનું રૂપ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. ગૃહીત્વા એટલે કે લઈને. બરાબર. તો એ સંબંધક ભૂતકૃદન છે. પલાયતે તો તે અંતે વર્તમાન આત્મનેપદ અન્ય પુરુષ એક વચન છે. પલાયતે એટલે કે ભાગી જાય છે અથવા ભાગી રહ્યો છે. દાસીનો પુત્ર વાઘ મારા ભયથી મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. પછી હસવા લાગે છે. હી હી, ઓહો ઓહો. અલગ અલગ વૃક્ષ અને ફળ ફૂલના નામથી આ જે બગીચો હતો એની શોભા, એની જે સુંદરતા છે, એની જે રમણીયતા છે એનું વર્ણન આ વાક્યમાં કરવામાં આવ્યું કે કેવા કેવા વૃક્ષો ત્યાં હતા. તો જેમાં કીધું કે ચંપક, કદંબ, સપ્તપર્ણ, ચંદન, તગર, ખદીર, કદલી સમવકીર્ણમ. ચંપક,
કદમ, સપ્તપર્ણી, ચંદન, તગર, ખેર, ખદીર એટલે ખેર, અલગ અલગ સમિધ, સમિધ એટલે વૃક્ષ, બરાબર. યજ્ઞમાં જે કાષ્ઠ હોમવાના હોય એને સમિધ કહેવામાં આવે. 9 સમિધનો પડો આવે, 9 ગ્રહોનો, બરાબર. નક્ષત્રોના કોઈને કોઈ સમિધ હોય, ગ્રહોના કોઈને કોઈ સમિધ હોય. ઘરે કોઈ યજ્ઞ રાખ્યો હોય ને એમાં 9 ગ્રહનો સમિધનો એક પડો આવે, અલગ અલગ વૃક્ષો હોય. અને કદલી સમાવ કિરણમ, કેળ એટલે કે કેળાનું ઝાડ થી છવાયેલું માલતી લતા મંડપ મંડિતમ. માલતી લતા, લતા એટલે કે વેલ, મંડપ મંડિતમ એટલે કે માલતીની વેલના મંડપથી શોભતું. મંડિત એટલે કે શોભતું, મંડપ એટલે કે અમે કેમ લગ્નમાં મંડપ હોય ને 4 સ્તંભ નાખે એવી રીતનું, બરાબર. તો માલતી લતા મંડપ મંડિતમ, માલતીની વેલના મંડપથી શોભતું. ઘણા એની ઘરે વેલ ન હોય, બરાબર, એને તમારે રસ્તો બતાવવો પડે એટલે એ આપમેળે ઉગતી જાય. સુખાવહ મહો રમણીયમ ખલુ ઇદમ ઉદ્યાનમ. સુખમ આહવયતી ઇતિ, બરાબર. ઉપત તત્પુરુષ સમાસ છે. સુખદાયક, સુખાવહ મહો એટલે કે ખરેખર ત્યાં બેસીને આપણને સુખનો, આનંદનો, શાંતિનો અનુભવ પ્રાપ્ત થાય એવું. રમણીયમ ખલુ ઇદમ ઉદ્યાન. રમણીયમ, રમણીયમ એટલે કે સુંદર, અતિશય, આમ નજર કેદ થઈ જાય ને એવું, બરાબર. ત્યાંથી આપણી નજર દૂર ન હટે. અને અલગ અલગ આવા સરસ મજાના ફૂલોની સુગંધથી છે ને એ આખો બગીચો છે એ સુગંધિત થઈ ગયો હતો, બરાબર. તો ત્યાંનું જે વાતાવરણ છે, ત્યાંની જે હવા છે એ સુખ, શાંતિ અને આનંદની અનુભૂતિ કરાવે ને એવું બગીચાનું વાતાવરણ બતાવ્યું છે. ખલું ઇદમ ઉદ્યાન, ખરેખર આ ઉદ્યાન, આ બગીચો છે એ આવા અલગ અલગ વૃક્ષો, ફૂલો વગેરેની શોભાથી, અલગ અલગ વેલની શોભાથી શોભિત થયેલું આ બધું છે. પરિવ્રાજકે એને ઠપકો આપ્યો કે મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિમ તે રમણીયમ. આ એક એક ક્ષણે એટલે કે સેકન્ડે સેકન્ડે તારું આ શરીર છે એ વૃદ્ધાવસ્થા તરફ જતું જાય છે અને તને શું કે સુંદર લાગે છે, શું તને આ રમણીય લાગે છે કે આ તારું શરીર છે એ ઘસાતું જાય છે, વૃદ્ધાવસ્થા તરફ જતું જાય છે અને તને આ શું સુંદર લાગે છે. આગચ્છ, આવી કે વત્સ, આવ વત્સ એટલે કે આવ બાળક, પઠ તાવત પહેલાં એ કે ભણી કે સાંડિલ્યે કીધું ન તાવત પઠિષ્યામી, હું ભણીશ તો નહીં હજી કે ન તાવત પઠિષ્યામી. ઉત્તમ પુરુષ એક વચન છે, પઠ ધાતુ ભવિષ્યકાળ. ન તાવત પઠિષ્યામી, ભણીશ તો નહીં કે. સંન્યાસીએ પાછું કીધું કિમર્થમ. પરિવ્રાજક બોલ્યા કે કિમર્થમ, શા માટે કે. શાંડિલ્ય કહે છે પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામિ. પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ, જ્ઞાતુમ એટલે કે જાણવા, ઈચ્છામિ એટલે કે ઈચ્છું છું. શા માટે ભણવું જોઈએ એનો અર્થ એ કે હું જાણવા ઈચ્છું છું. હું કામ ભણવું જોઈએ કે ભણીને શું કે ઘણા ન કહેતા હોય ભણી ભણીને શું કરશો એમ. અરે ભાઈ ભણશો તો જ તમે આગળ કાંઈક કરી શકશો. પહેલાંનો સમય હતો કે ન ભણતા ને તોય કાંઈક કામ મળી જતું, સરકાર
સામેથી ગોતવા આવતી કે 8 ભણેલો છે ને અને નોકરીમાં લઈ લે. હવે તમે ગમે એટલું ભણો ને તો આપણે 2-4 ટકાવારીએ ક્યાંક ને ક્યાંક અટકી જતા હોય. ખોટા કામ કરવા છે, ખરાબ કામ કરવા છે, કોઈને ધમકી આપીને પછાડીને લઈ લેવું છે, એટલે કે 2 નંબરિયા કામ છે ને એ તો ગમે એ કરી શકવાના છે, સમજી લે. અને કેટલા એવા કરે છે, બરાબર, કે જે 60 પેઢે લાખોનું ટર્નઓવર કરી નાખતા, પણ એ ખોટું, અને ખોટાનું ફળ ખોટું, આજ નહીં તો કાલ. બરાબર, જે કરતા હોય એને નહીં તો એના છોકરાઓને મળે ને મળે જ. એમને એમ કંઈ પહેલાંની પેઢી છે એ સત્યવાદી કે સાચું બોલનારી નહોતી. સાચું ખાવાનું, સાચું બોલવાનું આ બધું હતું, પણ તમે જો 2000 પછી ધીરે ધીરે પથારી ફરતી ગઈ. હા, 2000ની સદી શરૂ, આ 2000ની સાલ શરૂ થઈ ને, 2001, 2, 3 પછી ધીરે ધીરે તમે જો સમયમાં કેટલો ફેરફાર થતો ગયો. પહેલાં હોનું છે એ 100-200માં મળતું, અત્યારે 100-200માં કાંઈ ન થતું. અત્યારે હજારો, 50-55 હજારની વાત આવે. તો પરિવ્રાજકે એને કીધું કે પઠિત પાઠે હિ અપી કાલાંતર વિઘ્નયા ભવંતી પઠનાર્થા. પઠિત પાઠે હિ, જે લોકો પાઠ ભણી ગયા છે, એટલે કે જેણે અભ્યાસ કર્યો છે, અને કાલાંતર વિઘ્નયા ભવંતી પઠનાર્થા, જેમણે આવો અભ્યાસ કરી લીધો છે, પાઠો ભણી લીધા છે, એટલે કે ભણેલા પાઠો વડે કાલાંતર વિઘ્નયા, સમય આવે એને જાણ થાય કે આપણે ભૂતકાળમાં આવું કંઈક ભણ્યા છે, તો એનો ઉપયોગ કરીને આ સમયમાં આપણને કંઈ મુશ્કેલી આવી છે તો એનો બોધ અહીંયા આપણે સ્વીકારવો જોઈએ, એટલે આપણને કંઈ ખબર પડે. તો પાઠને જે લોકો ભણી ગયા છે એ લોકોને પણ પઠનના અર્થ સમય, પઠનના અર્થ સમય આવીએ એને જાણમાં આવતા હોય છે, એટલે કે ખબર પડતી હોય છે. અને એટલા માટે કીધું કે તસ્માત પઠત આવત, એટલે કીધું કે પહેલાં તું કે ભણ. સાંડિલ્યે કીધું પઠન એને કિમ ભવિષ્યથી, ભણવાથી શું થવાનું છે. પરિવ્રાજક કહે છે કે શૃણુ, સાંભળી કે પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા, ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. જો વિના, અહીંયા જે આવ્યું ને વિના, બરાબર, એ વિભક્તિ વિશેષ પ્રયોગ છે. આ વિના 2, 3 અને 5, એટલે કે દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ અને પંચમી વિભક્તિનો વિશેષ પ્રયોગ છે. હવે અહીંયા કઈ વિભક્તિ સાથે વાપરો, તો કે તૃતીય વિભક્તિ સાથે વાપરો. પઠનેન રામેણ, બરાબર, એટલે એ ઉપપદ વિભક્તિ, એટલે કે વિભક્તિ વિશેષ પ્રયોગ બીજી, ત્રીજી અને પાંચમી વિભક્તિ સાથે વપરાય. અહીંયા ત્રીજી સાથે વાપરો છે, બરાબર. તો આ છે એ તમારે ખાલી જગ્યામાં પૂરવાનું હોય, પઠનેન, બરાબર. આટલું વાક્ય તમને આપ્યું હોય, ખાલી જગ્યા વિના ન પ્રાપ્યતે વિદ્યા, બાજુમાં ઓપ્શન આપ્યો હોય એમાં લખ્યું હોય કે પઠન, પઠનસ્ય અને પઠનેન. પઠનેન ન હોય તો પઠનમ, પઠનમ ન હોય તો પઠનાત, બરાબર. પણ બીજી, ત્રીજી અને પાંચમી સાથેનો ઉપયોગ થાય છે. તો પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા, ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. છેલ્લા એક શ્લોકમાં કહે છે કે ન વિદ્યયા વિના સૌખ્યમ, વિદ્યા વગર, ન વિદ્યયા, વિદ્યયા એટલે કે વિદ્યા વગર, ન સૌખ્યમ, સુખ મળતું નથી. નરાણમ જાયતે ધ્રુવમ, નરાણમ એટલે કે મનુષ્યને, ધ્રુવમ એટલે કે ચોક્કસપણે, મનુષ્યને વિદ્યા વગર ચોક્કસપણે સુખ પ્રાપ્ત થતું નથી. અતઃ એટલા માટે ધર્માર્થ મોક્ષેભ્ય વિદ્યાભ્યાસમ સમાચરે,
ધર્મ અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. 4 પ્રકારના જે પુરુષાર્થ કીધા છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એમાં 3 પ્રકારના પુરુષાર્થ અહીંયા લીધા છે કે ધર્માર્થ મોક્ષેભ્ય, ધર્મ અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે વિદ્યાનો અભ્યાસ છે એ કરવો પડે. જો વિદ્યા સારી રીતે પ્રાપ્ત કરેલી હોય તો આપણે ધર્મ કાર્યમાં, ધાર્મિક વિચારમાં, ધાર્મિક વૃત્તિ તરફ આગળ વધી શકીએ. અર્થ એટલે કે સારી રીતે, અર્થ એટલે પૈસા પણ થાય, બરાબર, તો એનું પણ સારી રીતે ઉપાર્જન કરી શકીએ. અને આ બંને સારું હોય તો વૃદ્ધાવસ્થામાં આપણે સારી રીતે ભગવાનના નામનું સ્મરણ કરીને સારી ગતિ મેળવી શકીએ, એટલે કે મોક્ષ ગતિ મેળવી શકીએ, બરાબર. એટલા માટે વિદ્યાભ્યાસમ સમાચરેત, વિદ્યાનો અભ્યાસ છે એ સારી રીતે કરવો જોઈએ. તો અહીં આ નાટ્યને આપણે પૂરું કરીએ છીએ. બધા વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી શરૂ રાખજો, બરાબર. વેકેશન પડે એમાં પણ થોડું થોડું વાંચતા રહેજો. પછી પણ શાળા ખુલે ન ખુલે આપણને ખ્યાલ નથી, તો તમે તમારો પ્રયત્ન ચાલુ રાખજો, બરાબર. પ્રયત્ન વગર સિદ્ધિ મળતી નથી, બરાબર. એટલે આપણે આપણો પ્રયત્ન ચાલુ રાખવાનો છે, બરાબર. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.